હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં જશો અને મજામાં નહીં પણ હોય તો પણ આજે જે ગ્રામ સેવકની રાહ જોઈ રહેલા જે બધા જ મિત્રો હતા કે જેને સવારે ઉઠતા જ ખ્યાલ આવ્યો કે 500 જગ્યાની ભરતી માટેના આજથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, તો એ લોકો મજામાં આવી ગયા હશે. અને હું તો એવું માનું છું કે આજે આપણે હવે 500 જે ભરતી જે છે 500 ખાલી જગ્યાઓની જે ભરતી થશે ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા, તો જે પણ BRS વાળા છે, ડિપ્લોમાવાળા લોકો છે કે જેના માટે તો આ પહેલો ને છેલ્લો ચાન્સ એવું આપણે સમજીને પ્રિપેરેશન કરી લેવી જોઈએ. કેમ કે તમને ખ્યાલ છે ગ્રામ સેવકની 2022માં પણ મોટી ભરતી જતી રહી. ત્યારબાદ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની લાસ્ટ યર ભરતી ગઈ કે જેના ઓર્ડર હજુ સુધી આવેલા નથી, પરંતુ હવે નજીકના સમયમાં આજે આચારસંહિતા લાગુ પડેલી છે, એ બધું ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારબાદ આવી જશે. અને હતા બીજી ગ્રામ સેવકની આ 500 વેકેન્સી છે કે જે હમણાં આપણને આજે નોટિફિકેશન આવી ગઈ છે. તો આ માટે આપણે શું કરવું જોઈએ? તો અત્યારથી જ પહેલાં તો જે લોકો BRS વાળા અને ડિપ્લોમાવાળા છે ને એ લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે. હું BRS અને ડિપ્લોમાવાળા લોકો ઉપર શા માટે આમ વેઇટેજ આપું છું, શા માટે એ લોકોને કહું છું? તો એનું એક જ રીઝન છે કે BRS અને ડિપ્લોમાવાળા જે પણ સ્ટુડન્ટ્સ છે કે જે લોકોએ ચલો ડિગ્રી કરેલી છે, BSc એગ્રી કરેલી છે, તો એ લોકો માટે તો પાછળ એગ્રીકલ્ચર ઓફિસર આવશે તો પણ એમાં સ્કોપ રહેશે. પરંતુ BRS અને ડિપ્લોમાવાળા જે સ્ટુડન્ટ્સ છે કે જે લોકો માટે માત્ર આ ગ્રામ સેવક જ અત્યારે પહેલું ને છેલ્લી આપણે ભરતી કહી શકીએ, એવું પણ આપણે માની શકીએ. આગળ પછી ક્યારે ભવિષ્યમાં આવે એની આપણે અત્યારે ચર્ચા કરવાની આવતી નથી, જ્યારે આવશે ત્યારે જોયું જશે. પણ તો અત્યારે તો આ જેના લગ્ન છે, અત્યારે લગ્ન ગવાય છે ગ્રામ સેવકના, તો આપણે એ લગ્નના ગીત ગાવાના થતા હોય છે, બરાબર છે? તો વાત કરીએ BRS વાળા, તો આ ભરતીમાં આ ગ્રામ સેવકમાં BRS વાળા લોકો માટે ખાસ ઉપયોગી છે. એનું રીઝન તમને કહું તો કે આ જે આપણી ભરતી પ્રક્રિયા છે કે જે ગુજરાતી મીડિયમમાં હશે, એટલે કે તમારે જે ક્વેશ્ચન હશે કે જે ગુજરાતીમાં હશે, તો BRS વાળાનો જે પણ સિલેબસ હોય છે એ પણ ગુજરાતીમાં હોય છે, તો એ લોકો માટે ઇઝી રહેશે. અને બીજા લોકો છે જે ડિપ્લોમા કરેલા છે, BSc એગ્રી, હોર્ટી કે BTech કરેલું છે, એ લોકો માટે કેવું થશે કે એ લોકોને ગુજરાતીના ઘણા વર્ડિંગમાં ઘણા ઇસ્યુ આવશે. તો આ માટે એ લોકોને ગુજરાતીમાં પ્રિપેરેશન કરવાની જરૂર પડશે. પરંતુ જે BRS વાળા સ્ટુડન્ટ્સ છે કે જે લોકોને ગુજરાતીમાં જ સિલેબસ હોય છે, તો એ લોકોને વધુ સારી એવી થોડીક એડવાન્સ લેવલની પ્રિપેરેશન કરવી જોઈએ કે જેથી એ લોકોનું સિલેક્શન થઈ શકે વધુમાં વધુ. તો આ તો આપણે વાત કરી ભરતીની. હવે આપણે વાત કરી લઈએ સિલેબસની. તો જો સિલેબસની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આપણો જે સિલેબસ છે કે જેમાં 200 માર્ક્સનું આપણું પેપર હશે. કેટલું હશે? 200 માર્ક્સનું પેપર હશે. અને 200 માર્ક્સમાંથી સીધા 100 માર્ક્સ તો આપણું એગ્રીકલ્ચર રિલેટેડ જ હશે. શું હશે? એગ્રીકલ્ચર રિલેટેડ જે પણ આપણા કોર્સ છે એમાંથી જ હશે. અને આ માટેનું જે મટીરિયલ છે કે મેં એગ્રી આસિસ્ટન્ટની જ્યારે એક્ઝામ હતી ત્યારેથી જ મેં ગુજરાતીમાં MCQ સિરીઝ આખી સ્ટાર્ટ કરેલી હતી. કેમ કે મને એટલા તો એંધાણ હતા જ કે ગ્રામ સેવક આવશે એ ગુજરાતી લેંગ્વેજમાં આવશે, એટલે કે એનું જે મીડિયમ હશે એ જે ગુજરાતી હશે. એગ્રી આસિસ્ટન્ટમાં ડ્યુઅલ લેંગ્વેજ હતી, એટલે કે આપણે CBRT પદ્ધતિ હતી, તો એમાં શું હતું કે ગુજરાતી અને ઇંગ્લિશ એમાં આપણે એકબીજા કન્વર્ટ કરી શકતા હતા લેંગ્વેજને એકબીજામાંથી. પરંતુ અહીંયા એવું ગુજરાતી લખેલું છે, તમે જોઈ શકો છો અહીંયા મીડિયમમાં. તો પ્રોબેબિલિટી 100% નહીં તો ચલો આપણે 99% કહીએ કે ગુજરાતી જ હશે. પછી પાછળથી કંઈ ચેન્જીસ થાય તો વાત અલગ છે, પરંતુ હું માનું છું ત્યાં સુધી ગુજરાતીમાં જ હશે. તો આપણે 100 માર્ક્સનું એગ્રીકલ્ચર રિલેટેડ જે કરવાનું છે કે જે ગુજરાતીમાંથી કરવાનું છે, એટલે કે ગુજરાતી લેંગ્વેજમાં હશે. એટલે ઇન શોર્ટ એગ્રીકલ્ચર રિલેટેડ જે પણ છે તે 100 માર્ક્સનું હશે. ઓકે. ત્યારબાદ છે જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કે જે 25 માર્ક્સનું છે. અહીંયા જે લોકોને મેથ્સ રિઝનિંગ નથી ફાવતું એ લોકો માટે ગોલ્ડન ચાન્સ છે. શા માટે? તો કે એગ્રી આસિસ્ટન્ટમાં ઘણા ક્વોલિફાઈંગ માર્ક્સમાંથી રહી ગયા હતા. ઘણા એવા સ્ટુડન્ટ્સ હતા કે જેને પાર્ટ બીમાં ખૂબ સારા એવા માર્ક્સ હોય, પરંતુ પાર્ટ એમાં ક્વોલિફાય જ નહોતા થયા. શા માટે નહોતા થયા? તો કે એ લોકોને મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ નહોતી અથવા તો ઓછું ફાવતું હતું, એ એક રીઝન હતું. બરાબર છે? એટલે હવે અહીંયા તો વેટેજ ઓછું થઈ ગયું છે, એટલે એમાં તમે ફ્રી રહી શકો.
ત્યારબાદ છે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર કે જેના 20 માર્ક્સ છે. તમે જોઈ શકો છો તો 40 માર્ક્સ અહીંયા છે. અને જનરલ અવેરનેસ, તો જે જનરલ અવેરનેસ છે અને જનરલ નોલેજ છે કે જેમાં 35 માર્ક્સ છે. આ જે 35 માર્ક્સ છે કે જેમાં તમારે જિયોગ્રાફી આવી જશે, ત્યારબાદ હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી, ઇકોનોમી, બધા જ જનરલ જે સબ્જેક્ટ છે, કરંટ અફેર, સ્પોર્ટ્સ, બધું જ આમાં કવર થઈ જશે. તો અત્યારે મારા મત મુજબ તમારે શું કરવું જોઈએ તો કે જે લોકોને મેથ્સ રિઝનિંગ સાવ આવડતું જ નથી અથવા થોડું ઘણું આવડે છે તો એ લોકોને શરૂઆત ત્યાંથી કરવી જોઈએ કે થોડીક એની પ્રેક્ટિસ કરવાની, રોજ કરવાની. જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી તમે મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ કરો તો 25 માર્ક્સમાંથી તમે 20 માર્ક્સ લઈ શકો ને એટલું તમારે સ્કોર થઈ જાય એટલું તમારે કરી લેવું જોઈએ. ત્યારબાદ ગુજરાતી ગ્રામર કે ઇંગ્લિશ ગ્રામર આપણને ખબર છે કે એટલું બધું બધાને ગુજરાતી મીડિયમવાળાને જનરલી આપણને ઓછું ગમતું હોય અથવા ફાવતું હોય, તો એમાંથી આપણે 10 માર્ક્સ કવર કરી શકીએ એટલું આપણે કરી લેવું જોઈએ અથવા તો આપણને આવડવું જોઈએ. સેમ ગુજરાતી ગ્રામરની વાત કરીએ તો ગુજરાતી ગ્રામરમાં તો હું એવું કહીશ કે આપણે 15 માર્ક્સ કવર થાય એવી રીતે આપણે સરખી પ્રિપેરેશન એમાં કરવી જોઈએ. અને પછી હવે વાત રહી છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજની. તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજની જો વાત કરીએ તો એમાં આપણે શું કરવાનું તો કે આ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ છે કે જેમાં આપણે 6 થી 10 સુધીની જે પણ સાયન્સ છે, સોશિયલ સાયન્સ છે, એની જે પણ બુક છે એ આપણે કરી લઈએ તો એમાંથી મોસ્ટલી કવર થઈ જાય. કેમ કે સાયન્સની હશે, સોશિયલ સાયન્સની, ફર્સ્ટ વાત કરું સોશિયલ સાયન્સ, તો સોશિયલ સાયન્સની હશે એમાં તમને હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર એ બધું જ કવર થઈ જશે. ત્યારબાદ જેમાં જિયોગ્રાફી તમને જોવા મળે છે એ જિયોગ્રાફી પણ 6 થી 10ની બુકમાંથી કરી લેવાનું. અને સાથે સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે મેઇન એવા પોર્શન હોય એ કરી લેવાના. અને પોલિટી આટલું તમે 6 થી 10નું કરી લેશો એટલે હું નથી માનતી કે એનાથી બહાર તમારે કંઈ પણ જઈ શકે. મેક્સિમમ આટલામાં જ બધી વસ્તુ કવર થઈ જશે. અને હવે આપણે વાત કરીએ કૃષિ ભંડોળની. તો એગ્રી આસિસ્ટન્ટ વખતે પણ ઘણા સ્ટુડન્ટ્સ હતા કે જે કૃષિ ભંડોળ સાથે જોડાયેલા હતા. તો કૃષિ ભંડોળ શું છે તો કે કૃષિ ભંડોળ તમારી જે લોકોને સેલ્ફ પ્રિપરેશન કરવી છે એ લોકો માટે હેલ્પફુલ એક પ્લેટફોર્મ છે. શું છે? સેલ્ફ પ્રિપરેશન માટે જ માત્ર ને માત્ર. આપણે કોઈ કોર્સ નથી કરતા, આપણે કોઈ ક્લાસીસ નથી ચલાવતા, પરંતુ એક આપણે એવું પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે લોકો સેલ્ફ પ્રિપરેશન કરે છે એ લોકોની ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકે. બાકી માર્કેટમાં હવે તમે જોજો તમને 5-7 હજારમાં કોર્સ વેચવાવાળા આવી જશે. આપણે કોઈને ક્રિટિસાઇઝ પણ નથી કરતા, કોઈને સારું ખરાબ પણ નથી કહેતા, પરંતુ કહેવાનો મતલબ એ છે કૃષિ ભંડોળ એ તમારી પાસે 1 પણ રૂપિયાની આશા રાખતું નથી, પણ માત્ર ને માત્ર ગુજરાતના જે પણ વિદ્યાર્થીઓ છે એ લોકોને હેલ્પફુલ થઈ શકે એ મટીરિયલ ખાલી પહોંચાડવાનું જ કામ કરે છે. તો તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરજો અને ફરી આપણે વિડીયોઝમાં મળશું. ફરી હું તમને માહિતી આપીશ અને આપણી જે પણ MCQ સિરીઝ છે એ MCQ સિરીઝમાં તમે જોડાયેલા રહેજો અને ફરી હું સ્ટાર્ટ કરીશ કે જેથી તમને યુઝફુલ થઈ શકે. તો ફરી મળીશું, ત્યાં સુધી આવજો, ખુશ રહો, મસ્ત રહો.